હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચલો આજે આપણે આખા ગણિતના પેપરની તૈયારી કરવાની છે. મેં તમને કાલે સંખ્યા બનાવો, સંખ્યા છૂટી પાડો, નાની સંખ્યા ઉપર ચોકડી કરો, મોટી સંખ્યા ઉપર વર્તુળ કરો, આટલું લેસન કાલે કરાવેલું છે. આજે આપણે ગણિતના પેપરની આખી તૈયારી કરવાની છે. એટલે આગળ પાછળ વચ્ચેની સંખ્યા, અંક સામે શબ્દમાં, શબ્દ સામે અંકમાં અને કાલનું લીધેલું લેસન બરાબર છે તે બધું આવી જશે. તો આજે લખો સંખ્યા બનાવો. થઈ ગયું, લખાઈ ગઈ સૂચના. 4 10 બરાબર ખાલી જગ્યા 4 10 કેટલા થશે? ચોગડે મીંડે 40. 4 10 બરાબર 40. 4 10 બરાબર 40. 2 10 ને 3 બરાબર ખાલી જગ્યા 2 10 ને 3. આગળથી લીધા 2, પાછળથી લીધા 3. 2 10 ને 3 બરાબર કેટલા થાય? 2 10 ને 3 બરાબર 23. અથવા તો તમે લાઈન બોલી લો તો પણ ચાલે. 2 10 ને 1 બરાબર 21. 2 10 ને 2 બરાબર 22. 2 10 ને 3 બરાબર 23. થઈ ગયું. 4 એકમ 2 દશક બરાબર ખાલી જગ્યા. આગળ દશક. દશક કેટલા છે? 2. તો આગળ લખી નાખો 2. પાછળ એકમ. એકમ કેટલા છે? 4. પાછળ લખી નાખો 4. સંખ્યા બની ગઈ બગડે ચોગડે 24. પછી 3 દશક 0 એકમ. 3 દશક અને 0 એકમ. આગળથી લીધા દશક. દશક કેટલા? તો કે 3. તો દશકની ખાલી જગ્યામાં લખી નાખો તો ગળે 3. પાછળ એકમ. એકમ કેટલા છે? 0. તો એકમની ખાલી જગ્યામાં લખો 0. સંખ્યા બની ગઈ તગડે મીંડે 30. 3 દશક 0 એકમ બરાબર 30. 8 એકમ 1 દશક. ચલો 8 એકમ 1 દશક. આગળ દશક. કેટલા દશક? તો કે 1. આગળ લખી નાખો 1. પાછળ એકમ. એકમ કેટલા છે? 8. તો પાછળ લખી નાખો 8. સંખ્યા બની ગઈ 1 8 18. 8 એકમ 1 દશક બરાબર 1 8 18. ચલો 5 5 આજે આપણે લેવાના છે. બરાબર છે? તો બધું લેસન લેવાઈ જશે. ફટાફટી જોઈ લ્યો. 4 10 બરાબર 40. 2 10 ને 3 બરાબર ખાલી જગ્યા. આગળથી 2, પાછળથી 3. બગડે ત્રગડે 23. 2 10 ને 3 બરાબર 23. 4 એકમ 2 દશક બરાબર ખાલી જગ્યા. આગળ દશક એટલે 2, પાછળ એકમ એટલે 4. સંખ્યા બની ગઈ બગડે ચોગડે 24. 3 દશક 0 એકમ બરાબર ખાલી જગ્યા. આગળથી દશક એટલે 3, પાછળ એકમ એટલે 0. તો સંખ્યા બની ગઈ તગડે મીંડે 30. 8 એકમ 1 દશક બરાબર ખાલી જગ્યા. આગળ દશક કેટલા? તો કે 1. પાછળ એકમ કેટલા? તો કે 8. સંખ્યા બની ગઈ 1 8 18. ચલો 5 થઈ ગઈ ખાલી જગ્યા. ચલો આવી જાવ હવે નીચે. લખો સંખ્યા છૂટી પાડો. 18 બરાબર ખાલી જગ્યા દશક ખાલી જગ્યા એકમ. આગળ દશક.
કેટલા દશક? તો કે 1. દશકની ખાલી જગ્યામાં લખી નાખો 1 અડે 1. પાછળ એકમ કેટલા? તો કે 8. એકમની ખાલી જગ્યામાં લખી નાખો 8 અડે 8. 18 બરાબર 1 દશક 8 એકમ. 27 બરાબર ખાલી જગ્યા એકમ ખાલી જગ્યા દશક. ચલો આગળ દશક. કેટલા દશક? તો કે 2. દશકની ખાલી જગ્યામાં 2. એકમ પાછળ કેટલા એકમ? તો કે 7. એકમની ખાલી જગ્યામાં 7 અડે 7. 27 બરાબર 7 એકમ 2 દશક. 10 બરાબર ખાલી જગ્યા દશક ખાલી જગ્યા એકમ 10. આગળ દશક. કેટલા દશક? તો કે 1. દશકની ખાલી જગ્યામાં 1. પાછળ એકમ કેટલા એકમ? તો કે 0. એકમની ખાલી જગ્યામાં 0. 10 બરાબર 1 દશક 0 એકમ. 35 બરાબર ખાલી જગ્યા એકમ ખાલી જગ્યા દશક. આગળ દશક. કેટલા? તો કે 3. દશકની ખાલી જગ્યા શોધી અને તેમાં લખી નાખો 3. દશકની ખાલી જગ્યા અહીંયા છે તો 3. એકમ પાછળ એકમ. એકમની ખાલી જગ્યા શોધી અને તેમાં લખી નાખો 5 અડે 5. 35 બરાબર 5 એકમ 3 દશક. 47 બરાબર ખાલી જગ્યા દશક ખાલી જગ્યા એકમ 47. આગળ દશક. કેટલા દશક? તો કે 4. પાછળ એકમ. એકમ કેટલા છે? તો કે 7. એકમની ખાલી જગ્યામાં 7. 47 બરાબર 4 દશક 7 એકમ. ચાલો લખી નાખો. ફટાફટી જોઈ લઈએ. 18 બરાબર 1 દશક 8 એકમ. 27 બરાબર 7 એકમ 2 દશક. 10 બરાબર 1 દશક 0 એકમ. 35 બરાબર 5 એકમ 3 દશક. 47 બરાબર 4 દશક 7 એકમ. ચલો થઈ ગયું બધાને. ચાલો હવે આવો આગળની સંખ્યા લખવાની છે. વચ્ચોવચ એક ઊભો લીટો પાડી દેવાનો છે. બરાબર. ફટાફટી આગળની સંખ્યા લખો. ખાલી જગ્યા 5 6 પહેલાં 5 આવે. 5 પહેલાં કેટલા આવે? 5 પહેલાં 4 આવે. 4 5 6. ખાલી જગ્યા 14 15. 15 પહેલાં 14 આવે. 14 પહેલાં કેટલા આવે? 14 પહેલાં 13. 13 14 15. ખાલી જગ્યા 36 37. 37 પહેલાં 36 આવે. 36 પહેલાં કેટલા આવે? 36ની પહેલાં કેટલા આવે? 35. 36 પહેલાં 35 આવે. 35 36 37. ખાલી જગ્યા 41 42. 42 પહેલાં 41 આવે. 41 પહેલાં કેટલા આવે? 41ની પહેલાં 40. 40 41 42. ખાલી જગ્યા 28 29. 29 પહેલાં 28 આવે. 28 પહેલાં કેટલા આવે? 28 પહેલાં 27 આવે. 27 28 29. ચલો લખી નાખો. 2 મિનિટનો ટાઈમ આપું છું. ફટાફટ 5 5 લખી નાખો. થઈ ગયું. ચલો સામેની સાઈડમાં આવી જાવ. લખો પાછળની સંખ્યા. પાછળની સંખ્યા લખો. 8 9 ખાલી જગ્યા
8 પહેલાં 8 પછી 9 આવે, 9 પછી કેટલા આવે? 9 પછી 10, 8 9 10, 13 14 ખાલી જગ્યા, 13 પછી 14 આવે, 14 પછી કેટલા આવે? 14 પછી 15, 13 પછી 14 આવે, 14 પછી કેટલા આવે? 14 પછી કેટલા આવે? 15, 13 14 15, 21 પછી 21 22 ખાલી જગ્યા, 21 પછી 22 આવે, 22 પછી કેટલા આવે? બે બગડા 22 પછી કેટલા આવે? બગડે તગડે 23, 22 પછી 23 આવે, 21 22 23, 58 59 ખાલી જગ્યા, 58 પછી 59 આવે, 59 પછી કેટલા આવે? 59 પછી 60, 58 59 60, 83 84 ખાલી જગ્યા, 83 પછી 84 આવે, 84 પછી કેટલા આવે? 84 પછી 85, 83 84 85, ચાલો જોઈ લ્યો, બાકી હોય તો લખી નાખો 5 5. ચાલો લખો, વચ્ચેની સંખ્યા લખો. 6 ખાલી જગ્યા 8, 6 પછી કેટલા આવે? 6 પછી કેટલા આવે? 7, 6 7 8, 72 ખાલી જગ્યા 74, 72 પછી કેટલા આવે? 72 પછી 73, 72 73 74, 66 ખાલી જગ્યા 68, 66 પછી કેટલા આવે? 66 પછી 67 આવે, 66 67 68, 91 ખાલી જગ્યા 93, 91 પછી કેટલા આવે? 91 પછી 92, 91 92 93, 80 ખાલી જગ્યા 80 ખાલી જગ્યા 82, 80 પછી કેટલા આવે? 80 પછી 81 આવે, 80 81 82, ચાલો જોઈ લ્યો વચ્ચેની સંખ્યા. થઈ ગયું? ચલો સામેની સાઈડમાં આવી જાઓ, લખો. અંક સામે શબ્દમાં લખો. અંક આપેલા છે તેની સામે શબ્દમાં લખવાનું છે. 15 બરાબર ખાલી જગ્યા, 15ને શબ્દમાં લખો. પની માથે મીંડું, 15ને કંઈ નહીં, રને કંઈ નહીં, લખાઈ ગયું. પની માથે મીંડું, 15ને કંઈ નહીં, રને કંઈ નહીં, 9 બરાબર ખાલી જગ્યા, 9ને શબ્દમાં કેમ લખાય? નને કંઈ નહીં, વને કંઈ નહીં, 9. 62 બરાબર ખાલી જગ્યા, 62ને શબ્દમાં કેમ લખાય? બંને કાનો બા, સને કંઈ નહીં, ઠને કંઈ નહીં, 62. 45 બરાબર ખાલી જગ્યા, 45ને શબ્દમાં કેમ લખાય? પને હસવે પી સ, અડધો તને કાનો તા, અળને દીર્ઘઈ અડી, સને કંઈ નહીં, 45. 82 બરાબર ખાલી જગ્યા, 82ને શબ્દમાં કેમ લખાય? બ અડધો યાની માથે મીંડું, યામ શને દીર્ઘઈ શી, 82. ચાલો લખી નાખો.
ચાલો હવે એના પછી લખો